વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 7 રેડોક્સ પ્રક્રિયાઓ। જે આપણે કાલે સ્વાધ્યાય જોયું હતું ક્વેશ્ચન 2 એનો આજે આપણે ત્રીજો નંબરનો દેખીશું કે શું હતું કે લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશનાંક જણાવો। હવે આપણે Fe3O4 એમાં આપણે Fe નો જોઈએ છે તો બે ભાગ પાડવાના। Fe3O4 એટલે FeO અને Fe2O3 એટલે Fe3O4 બનશે। આમાં FeOનો શોધીએ, ઓનો કેટલો છે -2, સામે જાય તો +2 તો Fe નો +2। આની અંદર 2Fe પ્લસ 3 ઓક્સિજન છે। હવે ઓક્સિજનનો કિલો -2 = 0, કોઈ ચાર્જ નથી એટલા માટે। તો 2 તારી 6 -6 આવી રીતના થાય। 2Fe -6 બરાબર 0, -6 સામે જાય તો +3 તો Fe બરાબર 6। હવે 2 આ કઈ જાય નીચે તો 2 તારી 6 તો Fe +3। હવે આગળ કયું છે CH3CH2OH। તો જો CH3CH2OH તો 2 કાર્બન 1 2 3 એ 3 હાઇડ્રોજન જોડાઈ જાય। આ બેમાં એક એક। હવે જે OH હતો એ બાજુમાં જોડાઈ જશે। જો હાઇડ્રોજનનો પ્લસ ચાર્જ, આ હાઇડ્રોજનનો પ્લસ ચાર્જ, આ હાઇડ્રોજનનો પ્લસ ચાર્જ। अब અહીં પ્લસ હોય ને તો અહીં માઇનસ લાગે બરાબર। કાર્બન અહીં પ્લસ હોય તો અહીં માઇનસ લાગે, અહીં પ્લસ હોય તો અહીં માઇનસ લાગે, અહીં પ્લસ હોય તો અહીં માઇનસ લાગે। તો 1 2 3 થયા એવા અહીં 1 2 3 તો ટોટલ કેટલા થાય કાર્બનના 1 2 3 એટલે -3 તો આવી ગયો -3 આનો ઓક્સિડેશનાંક। આનો દેખો આનો આપણે શોધવું પડશે, આનો મળે નહીં। હાઇડ્રોજનનો +1 હવે ઓક્સિજનનો તો કેટલો હોય -2, હાઇડ્રોજનનો +1 તો 1 2 3 4 5 6 હાઇડ્રોજન પ્લસ 1 ઓક્સિજન। કાર્બન કેટલા 2 છે તો 2 નામ આપ્યું આનો તો આપણે શોધી કાઢ્યું। આનો શોધવાનો બાકી એટલે C2 + C1 = 0 તો Hનો +1 Oનો -2 કાર્બન 2નું કેટલું મળ્યું આપણને આ -3 આનો શોધવાનો એટલા માટે એમ જ તો 6 × 6 -2 -3 તો -5 તો કેટલો વધ્યો 6માંથી 5 જાય તો 1 તો C1। હવે પ્લસ આ બાજુ જાય તો -1 તો કેટલું મળે આપણને -1। હવે CH3COOH આમાં પણ આપણે કાર્બનનો શોધવાનું। કેવી રીતના શોધવાનું જો આ 1 2 3 2 ઓક્સિજન 1 હાઇડ્રોજન, આનો 1 2 3 તેઓ -3 ચાર્જ આવે। પછી આનો આપણે શોધવાનો ઓક્સિજનનો -2 આનો બી -2 આ હાઇડ્રોજનનો +1 તો 1 2 3 4 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન C2 C1 C2ને આપણે ખબર પડી ગઈ, C1નો શોધવાનો તો 4 × 4 -2 એટલે -2 દુ 4 -4 -3 જે આપણને ચાર્જ મળ્યો એ બરાબર -3 + C1 = 0 તો -4 ને -3 એટલે -7 4માંથી -7 જાય તો -3 -1 + C1 = 0 આ બાજુ જાય તો પ્લસ થઈ જશે C1 = +3 તો આનો ચાર્જ આપણને કેટલો મળ્યો +3 કેટલો મળી ગયો +3 ઓકે। બીજું આપણે કાલે જોઈશું, જો આજનું જોઈ લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય।